નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે વાત કરવી છે રસ્તા પર દોડતા યમદૂતો, રફતારના કહેર વિશે। નાગરિકોની સુવિધા માટે દોડતી સિટી બસ હવે કાળ બનીને રોડ પર દોડી રહી છે। રાજકોટમાં યમરાજ બની દોડતી સિટી બસે અનેક લોકોને કચડ્યા છે, જેમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા। શહેરના ઇન્દિરા સર્કલ પાસે 4 રસ્તા પર સિટી બસે આગળના વાહન ચાલકોને કચડી નાખવાના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જે રૂવાડા ઉભા કરી દે એ પ્રકારના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય કે સિગ્નલ ખુલતા જ વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને અચાનક જ પાછળથી સિટી બસ આવી ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં નિર્દોષ લોકોને અડફેટે લે છે। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 2 લોકોને હોસ્પિટલ દાખલ જે તે સમયે કરવામાં આવ્યા અને સિટી બસના વારંવારના અકસ્માતથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। જે તે સમયે રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને માર માર્યો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટના રાજકોટની। લોકોએ બસમાં પણ તોડફોડ કરી અને જોતજોતામાં એક મોટું ટોળું ત્યાં ઉમટી પડ્યું। વિરોધ કરવા લાગ્યું લોકોનું ટોળું। લોકોને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને આક્રોશ લોકોનો વધુ ઉગ્ર થતો ગયો। એ સીસીટીવી ફૂટેજ તમે સવારના જોતા આવ્યા છો। હમણાં અમે થોડી જ વારમાં આપને બતાવી રહ્યા છીએ ઘટના કેટલી ગંભીર છે એ અમે આપને બતાવીશું। એ દ્રશ્ય પરથી આપ અંદાજો લગાવી શકશો। ઘટનાની ગંભીરતા જોતા લોકોને શાંત પાડવા માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પોતે મેદાને આવ્યા। ધારાસભ્ય અને સાંસદ રામ મોકરિયાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી। નેતાઓએ બસ ચાલકની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી પણ આપી। રાજ્યમાં અકસ્માતોની વણઝાર અટકતી નથી। અગાઉ અમદાવાદની એ અકસ્માતની ઘટના સિટી બસ ચાલકે 2 સગા ભાઈઓને મોતના મુખમાં ધકેલી લીધા હતા। આ જ પ્રકારની એક ઘટના સુરતમાં પણ ઘટી હતી, જ્યાં બીઆરટીએસ બસની રફતારના કહેરના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ નિયમો વધારે કડક કરવામાં આવશે। એમના મેડિકલ સર્ટિફિકેટથી લઈ એમને જે અલગ સર્ટિફિકેટ લેવામાં આવે એ બધા જ નિયમો કડક કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। ત્યારબાદની આ વધુ એક ઘટના કે જેમાં 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અકસ્માતોના કારણે મોતનો સિલસિલો યથાવત છે। ટ્રાફિક અકસ્માતોમાં 13.5% વધારો નોંધાયો છે અને ગુજરાતમાં રોજ 43 માર્ગ અકસ્માતો થાય છે, 22 લોકોને ભરખી જાય છે અને આનો સમયગાળો સાંજના 6 થી 9 કે એ સમયગાળામાં સૌથી વધારે અકસ્માત પણ થાય છે। વિશ્વ બેંકે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો। એ રિપોર્ટ અનુસાર ભારતમાં વિશ્વના વાહનોના 1% જેટલો હિસ્સો છે, પરંતુ વિશ્વભરના રસ્તા પર વાહન અકસ્માતો જેટલા થાય છે એના કારણે થતા 11% મૃત્યુ ભારતમાં થાય છે। દેશમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો થાય છે। દર 4 મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ નિપજે છે। વિશ્વ બેંકના અહેવાલ અનુસાર છેલ્લા દાયકામાં ભારતીય રસ્તા પર 13 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અકસ્માતના કારણે। આ ઉપરાંત 50 લાખ લોકો ઘાયલ થયા છે। જો કે અકસ્માતોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક સ્તરે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। 2001 થી એ પહેલ શરૂ કરવામાં આવી અને સમગ્ર જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી મહિનો તરીકે ઉજવવામાં આવે છે। એક ખાસ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યા છે, જે ફરી એકવાર ગંભીર સમસ્યા તરફ આપણા સૌ કોઈનું ધ્યાન દોરે છે। ત્યારે સવાલ થાય કે કાળમુખી રફતારથી ક્યાં સુધી લોકોનો ભોગ લેવાતો રહેશે? સિટી બસની આ બેદરકારી જેના કારણે 4 પરિવાર વિખેરાઈ ગયા છે, 4 પરિવાર પીંખાઈ ગયા। જવાબદાર કોણ અને જવાબદારની સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, તેમ છતાં કેમ સિટી બસ દોડતી રહી રસ્તા પર, જેના કારણે 4 પરિવાર પીંખાઈ ગયા। લોકો મરતા રહે છે, પરંતુ વગદારોને કોન્ટ્રાક્ટ કેમ મળતો રહે છે એ પણ એક મહત્વનો સવાલ થઈ જાય છે। સવાલ એ પણ કે ભાજપના નેતા, કોર્પોરેટર અને એને કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર કે જે બેદરકારી માટે કેટલો જવાબદાર છે। અનેક મહત્વના સવાલો ઉઠી રહ્યા છે, જેના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત કર્યો, આખો કેસ સામે આવ્યો છે।
અકસ્માતની ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો પણ નોંધ્યો. ત્યારબાદ ત્યાં નેતાઓ આવ્યા. બસના ડ્રાઈવર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તપાસના સાથે સહાય પણ જાહેર કરી છે અને ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો છે. આ તરફ લોકો પણ એટલા રોષે ભરાયા છે કારણ કે એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એના પરથી અંદાજો લગાવી શકો કે ઘટના કેટલી ગંભીર છે. વાહનો ધીરે ધીરે જઈ રહ્યા હતા અને તરત જ પાછળથી એક બસ આવે છે, જે બસ 4 લોકોને મોતના મુખમાં ધકેલી દે છે. કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ત્યાર પછીની એ ત્યાં રોડ પરની એ ઘટના, લોકો ડ્રાઈવરને મારે છે. પોલીસ ઘટના સ્થળે આવે છે, કાબુમાં લેવી પડે છે ભીડ. આ બધી જ વસ્તુ, પરંતુ આ તમામની વચ્ચે લોકો શું કહી રહ્યા છે, લોકોનો શું રોષ છે, એ પણ એકવાર સાંભળી લઈએ. સર, અહીંયા જે થયું એ ખોટું થયું. BRTS ને સ્પેશિયલ રોડ મળે છે એના ટાઈમ સેવ કરવા માટે, પણ તોય તે એ લોકો એનો મિસયુઝ કરે છે કે ઈ એના પપ્પાનો રોડ એવી રીતે અહીંયાથી સુમ જાય છે. સર, કોઈ બ્રેક કાંઈ નહીં. એ લોકોને જાણ કરવામાં આવે કે આ રેલવે સ્ટેશન કે એ લોકોના ટ્રેક નથી કે જ્યાં બીજા કોઈ વ્હીકલ્સ ના હોય. અહીંયા રોડ છે, બીજા વ્હીકલ્સ આવતા હોય, એ લોકોને એ બધી જોવાની જરૂર હોય. અને પોલીસ વાળા હજી સુધી કોઈ પણ બી એની લાઠીચાર્જનો જસ્ટિફિકેશન નથી આપતા. એ લોકોને ખાલી ને ખાલી એ લોકો પાસે એટલો પાવર નહોતો કે એ રોકી શકે, એટલે એના પાવરનો મિસયુઝ કરે છે સર ખાલી. એટલે મીડિયા વાળા પ્લીઝ લાઠીચાર્જનો આન્સર માંગો, નહીં તો દર વખતેનું આ લોકોનું એવું જ થશે. દરરોજ આ પ્રકારે બેફામ બસ ચલાવે છે. હા સર, ઘણી મોસ્ટલી આવી જ રીતે આમ સાઈડો વળવા ટાઈમે જોતા નથી, ટર્ન લેવા ટાઈમે જોતા નથી. એ ખાલી ને ખાલી એનો જ રોડ સમજે છે સર. ઘટના એ બની છે કે બેફામ વાહન એકદમ કોઈ ઘણા લોકોનું કહેવાનું એમ થાય છે કે ડ્રાઈવર ડ્રિંક્સ કર્યું છે, પણ હવે પોલીસ તપાસ કરે તો ખબર પડે. અને એજન્સી વાળા, આ લોકો જે એજન્સી હોય છે એ લોકોએ ડ્રાઈવરને છૂટ જ આપી હોય છે કે અમે લડી લેશું. એવી રીતનું એ માહોલ ઉભો થયેલો દેખાય છે. કોકવાર ચલાવે બની શકે, એવું પણ બની શકે. આ પોલીસ કેસ છે, એ તપાસ કરી શકે જો પોલીસમાં તટસ્થતા હોય તો સિટી બસની બેદરકારીના કારણે 4 પરિવારો પીંખાયા છે અને જવાબદાર કોણ, તેને લઈને ચર્ચા કરીશું. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નેતા ભાજપ ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત RTO અધિકારી JN બારેવડિયા આપણી સાથે જોડાયા છે અને કન્સલ્ટન્ટ છે રોડ એન્ડ સેફટીના બિમલભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત DYSP RC પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. શરૂઆત મારે બિમલભાઈ આપનાથી કરવી છે કે રાજકોટની આ ઘટના સિટી બસની પ્રથમ વખતની ઘટના નથી. અગાઉની અમદાવાદની એ ઘટના લઈ લો, સુરતની એ ઘટના, સેફટીને લઈને હમણાં જ જે એક આપણે બાઇટ સાંભળી એમાં ત્યાંના લોકો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે બિલકુલ નથી જોવામાં આવતું, એક અલગથી રૂટ આપવામાં આવ્યો છે તો જેમ મન ફાવે એમ હંકારે જાય છે. આપનું શું કહેવું આ ઘટના પર, શું લાગી રહ્યું છે? જી, એક તો સૌથી પહેલા હું આ બહુ જ એક દુઃખદ ઘટના છે અને આમાં ફક્ત આપણે એટલાથી સંતોષ નથી માનવાનો કે જે લોકો દુર્ઘટનામાં હવે આપણી સાથે નથી રહ્યા એની જે એમના પરિવારો પર જે અસર થશે એ તો એમનો પરિવાર જે ભોગવશે એ લોકોને જ ખ્યાલ આવશે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર બને છે ત્યારે આપણે એ બહુ જ ડિટેલમાં આનું સંશોધન કરવાની જરૂર છે કે આના પહેલે જે ઘટના બની હતી એના ઇન્વેસ્ટિગેશન્સ કઈ રીતે થયા અને એની અંદર જે રિકમેન્ડેશન્સ કે એવું કંઈ આવ્યું હોય કે આવી બનતી ઘટનાઓને કઈ રીતે રોકી શકાય એના ઉપર કયા પ્રકારના કાર્ય થયા. અને આ ઘટનાના જે વિડીયો ફૂટેજ જોયા છે એને જોતા ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે કે જ્યારે એક કોમર્શિયલ ડ્રાઈવર જે રોજ રોડ ઉપર આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવતો હોય એ આ પ્રકારની ભૂલ કઈ રીતે કરી શકે, એ એક મોટો પ્રશ્ન આવે છે. ઘણા બધા એની અંદર ઘણી બધી વસ્તુઓ એની અંદર ભાગ ભોગ્યો હશે એવું લાગી રહ્યું છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રમાણે ખ્યાલ આવશે આપણને, એટલે અત્યારે કોઈ કન્ક્લુઝન પર પહોંચી શકાય એમ દેખાતું નથી. પણ જે પ્રમાણેની ઘટના લાઈવ રેકોર્ડ થઈ છે નિશ્ચિત રૂપે એની અંદર એવું લાગી રહ્યું છે કે કાં તો ડ્રાઈવરનું ધ્યાન ભંગ હશે, ટેકનિકલ ફોલ્ટ હોઈ શકે અથવા ઘણી બધી વસ્તુઓ છે. આની અંદર એક વસ્તુ છે કે આ ઘટનાની અંદર બને ત્યાં સુધી એક રિક્વેસ્ટ કરીશ હું આ માધ્યમથી
કે જે એ બસના પેસેન્જર્સ હતા, જો એ લોકોનો પ્રતિભાવ લેવામાં આવે કે આ એક્સિડન્ટ થયો એ પહેલા ડ્રાઈવરનો બિહેવિયર શું હતો, કે કંઈક અજુગતું લાગ્યું હતું એ લોકોને, કે આ ઘટના થઈ ત્યારે એનું ધ્યાન ભંગ થયું હતું, તો એનાથી ઘણા બધા તથ્યો બહાર આવી શકશે. અને જે આપણે દરેક મોટા શહેરની અંદર આ એક સામનો કરી રહ્યા છીએ અત્યારે, જે પ્રમાણે વ્હીકલ્સ વધ્યા છે, લોકોની બાઇંગ કેપેસિટી એટલી સરસ થઈ ગઈ છે, તો અને જે મિક્સ ટ્રાફિકનું વલણ એ આપણે બધા જ અનુભવ કરીએ છીએ. જ્યારે બી આપણે ટ્રાફિક સિગ્નલ પર બી ઉભા રહીએ છીએ ત્યારે પણ આપણે જોતા જઈએ છીએ કે ટુ વ્હીલર રાઇડર્સ અને એ લોકોનો બિહેવિયર કઈ ટાઈપનો હોય છે, કે જ્યાં જગ્યા મળે ત્યાં લોકો જતા હોય છે. એટલે આમાં ઘણીવાર એવી આ પરિસ્થિતિ અલગ હતી, ઘણીવાર મોટા વ્હીકલની એવી પરિસ્થિતિ બનતી હોય છે, અને લોકોનું જે જ્ઞાન છે કે જે ટુ વ્હીલર રાઇડર્સ અને પેડેસ્ટ્રિયન માટે કે મોટા વ્હીકલ્સ જે હોય છે એની અંદર ઘણો બધો ભાગ વ્હીકલની અંદર રિયર વ્યૂ મિરર્સ લાગેલા હોય છે, પણ વસ્તુ ત્યાં બનતી હોય છે કે ઘણો બધો ભાગ એમાં બ્લાઇન્ડ સ્પોટ્સ હોય છે. હવે આ બ્લાઇન્ડ સ્પોટ્સ વિશેની અવેરનેસ પણ બહુ જ જરૂરી છે. તો એનાથી શું થશે કે જે હેવી વ્હીકલ્સ ડ્રાઈવરના તમે બ્લાઇન્ડ સ્પોટ્સમાં આવીને આવી દુઃખદ ઘટનાઓ કોઈ વાર બની જતી હોય છે સિગ્નલ્સ પાસે અથવા ટર્નિંગ પર, તો એને પણ આપણે ઘટાડી શકીએ. અને આ જે ઘટના જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે બહુ જ દુઃખદ ઘટના છે, અને એક એવું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે જેનાથી બધા જ તથ્યો બહાર આવે, અને એ સૌથી સારામાં સારું આપણને જો જાણ કરી શકશે કે એ બસના પેસેન્જરો સાથે આપણે કોન્ટેક્ટ કરી શકીએ, અને એ લોકો તરફથી જો આપણને જાણવા મળે કે આ ડ્રાઈવર જ્યારથી એ બસમાં બેઠા ત્યારથી એનો આ પ્રકારનો વ્યવહાર હતો, કે કંઈક કારણના કારણે કોઈ એવી વસ્તુ બની જેના કારણે એનું ધ્યાન ભટક્યું, તો આપણે નિશ્ચિત રૂપથી આ બનાવની જે સંભાવનાઓ છે કે કઈ રીતે બન્યું, તો એને આપણે ભવિષ્યની અંદર આવી ઘટનાને રોકી શકીએ. જી બિલકુલ, એટલે મૂળ સુધી આમાં જઈએ તો પછી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના રોકી શકીએ. બિલકુલ સર. જૈન બારવડિયા સર પણ આપણી સાથે જોડાયા છે. સર, આપને શું લાગી રહ્યું છે, કાળમુખી રફતારથી અત્યાર સુધી કેટલાય લોકોના જીવ ગયા છે, હજુ પણ જશે? આ બસને લઈને, ડ્રાઈવરને લઈને પણ અમુક એક નિયમો હોય છે, જો કે આમાં તો એની પાસે લાયસન્સની પણ વાત કરવામાં આવી છે, એ પણ સામે નીકળી રહ્યું છે. આ પહેલા તો સમગ્ર મામલા પર આપની પ્રતિક્રિયા શું માનો છો આપ? રાધા, આજે આપણે ધ્યાન દોરું કે એક્સિડન્ટ જ્યારે થાય છે ત્યારે ઘણી બધી ડિબેટો થતી, ડિબેટમાં અમે હાજરી રહેતા હોય છે, અમારો વ્યૂ આપતા હોય, અને પાછું જ્યારે આવે ત્યાં ફરી નહીં થાય. કદાચ હું માનું કે આ ડિબેટ પૂરી થશે ત્યારે પછી એક્સિડન્ટના ન્યૂઝ આવી ગયા હશે. હવે આજે અત્યારે જે સિનારીઓ છે આખા ભારતની અંદર વાત કરીએ, ગુજરાત સાથેનો આપણે ગણીએ તો એટલું બધું ટ્રાફિકના જે અવેરનેસના છે અથવા ટ્રાફિક માટેનું જે ફીલ્ડ છે એમાં વેળાણ થઈ ગયું છે. આપણે બીજી રીતે કહીએ તો પબ્લિક જવાબદાર છે, એ જ રીતે સત્તાધિક જે પક્ષ જે ઇમ્પ્લિમેન્ટેશન ઓથોરિટી એ પણ જવાબદાર છે. અકસ્માત ઘટતા નથી, અકસ્માત વધે છે. ગડકરીજીનો જે 2024નો જે ટાર્ગેટ હતો કે 30% અકસ્માત ઘટાડવા, એ ઘટાતો નથી, ઉલટા વધ્યા છે. અત્યારે જે આપણે વાત કરીએ આજે એક્સિડન્ટ અનુસંધાને, તો જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એના ડ્રાઈવરોનો તમે બિહેવિયર જોશો, ઇવન તમે અમદાવાદમાં જોશો કે બરોડામાં જોશો, તો એ લોકો એવું માને છે કે ભાઈ અમે લોકોની સેવા કરીએ છીએ, અને જે સરકારના જમાઈ જેવો બિહેવિયર, તમે રેડ સિગ્નલ હોવા છતાં બસ તમે જોજો બેફામ નીકળી જશે ટ્રાફિક જમ્પિંગ કરીને. હવે આવડી મોટી બસ જતી હોય જયારે સામેનું સિગ્નલ ખુલતો બીજો ટ્રાફિક જતો હોય, એના માટે કોઈ ધ્યાન નથી આપતું. જયારે આમાં આજે એવું મુદ્દો ઉપસ્થિત કરવામાં આવે કે લાયસન્સ પૂરું થઈ ગયું છે, તો લાયસન્સ પૂરું થઈ ગયું છે તો જે તે ફરજ સોંપનાર એના જે કંટ્રોલિંગ કરતો હોય એની જવાબદારી છે. કોનો કોન્ટ્રાક્ટર છે, કોના પક્ષનો છે એની આપણે નથી પડતા, પરંતુ વાહન ચાલક જયારે જેની ગાડી સોંપવામાં આવે ત્યારે એને બ્રેક છે કે નહીં એ તો ત્યારે હોય છે. હવે બીજી ઘણી વખતે આપણે જનરલી પબ્લિકમાં એલિગેશન કરવામાં આવે કે દારૂ પીધેલો હશે, તો પીધેલો હશે કે નહીં એ તો જયારે ટેસ્ટ થાય ત્યારે ખબર પડે. પણ તો આ જે ડ્રાઈવરે જે ઉભેલા વાહનોને અડફટે લીધા છે, એટલે એવું તો નથી કે એને ખબર નથી. ખરેખર એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, અને એના મૂળ સુધી પહોંચો તમે કે એને કયા રીતે કઈ કારણથી આવું એને અકસ્માત કર્યો છે. તો આ બધી વાતો આપણે કરીએ કે એના પછી રિપોર્ટ લેવામાં આવશે, આજુબાજુને પૂછવામાં આવશે, સીસીટીવી કેમેરા, છેલ્લે તે પાછું કશું થતું નથી.
અને ત્યાં મૂળ પાછા આપણે આવી જઈએ છીએ. ડ્રાઈવરનો સાથે બીજું ટ્રાફિક પોલીસ અને આરટીઓ બંનેની જવાબદારી છે. તમે જુઓ, આજે ફિગર માંગો, એમને પૂછો કે તમે એસટી કોર્પોરેશન છે, બીઆરટીએસ છે, એએમટીએસ છે, બીજા પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પ્રાઇવેટ ઓપરેટરો છે બીજા સિટીમાં, એને તમે ચેકિંગ કરીને કેટલા મેમા આપ્યા, કેટલાને તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ, કોઈ નહીં કરે, અથવા તો બહુ રેર કેસીસ હશે. અને જો એવું કરવા જશે તો પછી હડતાલ પડશે. એ જ રીતે જે કોન્ટ્રાક્ટરો છે એ જે કામ લે છે એની પાસે એ પણ એટલી જવાબદારી છે. આજે તમે જો અમદાવાદની વાત કરો, તમે એક કાગળ પણ લખ્યો છે ડીસીપી ટ્રાફિકને કે એ લોકો 12 કલાક કરતા વધારે કામ લે છે ડ્રાઈવરો પાસે. તો એના પર જે મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ છે કે તમે 8 કલાકથી વધારે કામ ન લે, 6 કલાકથી કામ લો, તેને રેસ્ટ આપવાનો છે. પણ આવું કંઈ ફોલોઅપ થતું નથી. એટલે ટ્રાફિકની અંદર જે બસ ડ્રાઇવિંગ કરવું એ બી અઘરું છે, એટલું જ છે. પણ સાથે સાથે કોન્ટ્રાક્ટરે અને ઓથોરિટીએ બંને એને કંટ્રોલ કરવાની જરૂર છે. જો આ બાબતમાં આપણે અવેરનેસ નહીં આવે તો હજી આવાનામાં અકસ્માતો થતા જ હોય છે. સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, એમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના જે વાહનો છે એમાં કેસ વધે છે. અને એમાં જનજાગૃતિની પણ એટલી જ જરૂરિયાત છે. અને અવેરનેસ માટેની લોકોમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ફક્ત ઓથોરિટી કામ કરશે ને એ બધી જગ્યાએ પહોંચી શકે એવું શક્ય નથી. બિલકુલ સર. ઓકે, નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સર પણ આપણી સાથે જોડાયા છે. સર, હવે આપને પૂછવું છે કે જ્યારે પણ અકસ્માતની ઘટના ઘટે, હવે રોડ પરના અકસ્માતો કારને લઈને હોય, તથ્યથી લઈને કોઈ પણ વ્યક્તિના અકસ્માતો, આ બધા અકસ્માતો પછી રોડ પર એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, કડક ડ્રાઈવ, અને ત્યાર પછી પણ આ અકસ્માતો ઘટવાનું નામ નથી લેતા. શું કહેવું આપનું? જી ધન્યવાદ. અને આજે જે 4 માણસો મૃત્યુ પામ્યા છે એમના માટે શોકાંજલિ અર્પણ કરું છું. હવે મુદ્દો એ છે કે તથ્યનો કિસ્સો હોય કે આજનો કિસ્સો હોય કે દરરોજ પૂરા ભારત વર્ષની અંદર બનતા અકસ્માતોનો હોય, જેમાં આપે પણ થોડુંક પૃથ્થકરણ અને વિવરણ કર્યું કે દેશની અંદર દુનિયાના 1% વાહન છે અને 11% અકસ્માત થાય છે. આપણી કેટલીય ખામીઓ છે. આપણે વાહન ચલાવવા બાબતની, રોડ રસ્તાના નિયમો પાળવા બાબતની, પબ્લિકમાં અવેરનેસની આપણી કેટલી બધી ખામીઓ છે. કેમ કે એ પ્રત્યે આપણે સજાગ નથી. અને તમે કીધું એમ કે ભાઈ કોઈ બનાવ બને છે ત્યાર પછી પોલીસ એ પ્રકારની ડ્રાઈવ કરતી હોય છે. હવે પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ, મુખ્યત્વે સાહેબે કીધું એમ કે 2 મહત્વના અંગ છે અને બંને સરખા જવાબદાર છે. પોલીસ, આપણે જોઈએ છીએ કે શહેરના દરેક 4 રસ્તા ઉપર અથવા મહત્વના વળાંકો ઉપર ક્યાંય પોલીસની હાજરી નથી, સિગ્નલના ઠેકાણા નથી. અને ત્યાર પછી લખાપટ્ટી થાય છે. કોકનો જીવ જાય ત્યાર પછી આપણે લખાણપટ્ટી કરીએ છીએ કે ભાઈ એને કાગળો બનાવીએ છીએ, પણ કોઈને કોઈ આપણે મરેલું માણસ પાછું આપી શકતા, જીવ પાછો નથી આપી શકતા. પોલીસ જે કરે છે એ પ્રસંગ પતી ગયા પછીનું એક પ્રકારનું કહેવાય કે દેખાડો જ છે. એનો સમય 2 દિવસ 4 દિવસે એક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવે છે અને ઝુંબેશ 2-4 દિવસ પછી સુરસુર્યું થઈ જાય છે. એના કોઈ ફરી બીજો અકસ્માત થાય છે ત્યારે આપણા જેવા પણ ડિબેટની અંદર ફરતી બીજી ચર્ચા કરતા હોય છે. એટલે જે કંઈ નિયમો પાળવા, આ કોન્ટ્રાક્ટ સિસ્ટમે ખરેખર બીઆરટીએસના 2 જવાબદાર ડ્રાઈવરોની ભરતી કરી છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ કોઈ સરકારી સિસ્ટમ નથી. પહેલા સરકારના નિમણૂક પામેલા ડ્રાઈવરો હતા, એ વધારે જવાબદાર હતા. અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર આવતા માણસો, અને એ પણ એમનો સમયગાળો નોકરીનો ખૂબ વધારે લેવામાં આવતો હોવાથી એ લોકો પણ થાકેલા પાકેલા પણ હોય છે. અને કેટલીક વખત બસ અમે ટ્રાવેલ કરીએ છીએ, જોઈએ છે કે એએમટીએસની, બીઆરટીએસની બસની અંદર કેટલાક એમના પ્રીતિપાત્ર માણસો સાથે એ પાછા વરીને ચલાવતા જાય, પણ પાછા વરીને વાતો કરતા જતા હોય એવા બેફામ ચલાવતા હોય છે. આ વસ્તુ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર સુધારો લાવવા જેવી છે. અને કોન્ટ્રાક્ટના માણસોને એક પ્રકારની, જેમ પ્રજા માની રહી છે કે એમના જે માલિક છે એ સરકારની અંદર મોટો એપ્રોચ ધરાવતા હોય છે અને એના કારણે એમનું કંઈ તૂટી નહીં જાય, કોઈ કશું કરી નહીં લઈ શકે, એ ભ્રમની અંદર એ ચલાવતા હોય છે.
એટલે એ ભ્રમ પણ દૂર કરવો રહ્યો સરકારે. આ કામ સરકારનું છે, કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરો જવાબદાર છે અને એમની વિરુદ્ધની અંદર પણ એક્શન લેવા જોઈએ. સાથે સાથે ટ્રેન ડ્રાઈવરો, આ પબ્લિકના કેટલીક પબ્લિક એમના જવાબદારી હોય છે. ટ્રેન ડ્રાઈવરો, આલ્કોહોલ ન પીતા હોય એવા ડ્રાઈવરો, આનું વારે વારે ચેકિંગ થવું જોઈએ અને રસ્તા ઉપર સતત પોલીસે અને આરટીઓએ આ બાબતનું ચેકિંગ રાખવું જોઈએ અને નિયંત્રણ કરવું જોઈએ. આ બેફામ ટ્રાફિક કેટલી સ્પીડની અંદર માણસોને ચલાવતા હોય છે, તો એ બેફામ ડ્રાઇવિંગ ઉપર પણ લગામ કરવી જોઈએ અને ટ્રાફિકનો જથ્થો કેટલો છે એનો પણ એક સર્વે કરીને એ પ્રમાણેના રસ્તાઓ અને એ પ્રમાણેની સગવડતાઓ અને સિગ્નલો આપવા જોઈએ. એટલે પોલીસનો જે ડ્રાઈવનો પ્રોગ્રામ છે એ તો બનાવ બન્યા પછી હોય છે ને દર વખતે હોય છે. બિલકુલ. એટલે સરે જેવી રીતે કહ્યું કે ડ્રાઈવ ચલાવવામાં આવે છે પરંતુ એ અકસ્માત પૂરતી ડ્રાઈવ રહી જાય છે અથવા તો અકસ્માતના 10 થી 15 દિવસ પછીના બસ એટલી ડ્રાઈવ કરી દો, એક ડર ઉભો કરી દો અને ત્યાર પછી જેવા હતા એવા. આ તરફ પ્રજાની પણ એટલી જ જવાબદારી બને છે, લોકોને પણ એટલું જ. જ્યારે આપણે વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે અમારો હક છે, અમારો હક છે, પરંતુ આપણા હક કેટલા છે? આપણી જવાબદારી જેટલા હક છે, જેટલા આપણે હક ભોગવવાની વાત કરીએ છીએ સામે એટલી જવાબદારી પણ આપણી જ છે. બધી વસ્તુ બધા પાસા પર વિસ્તારથી નજર કરીશું. હવે ડોક્ટર હેમાંગભાઈ, આપના પાસે જે પ્રકારની આ ઘટના ઘટી છે, રફતારને લઈને આપનું શું માનવું છે, તમારું શું કહેવું છે? પ્રથમ પ્રતિક્રિયા, અને સાથે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આરએનસીમાં છે. એક જવાબદારી પણ બને છે કે જો આ પ્રકારનું કંઈક અજુગતું લાગે તો એને લઈને વિરોધ કરવામાં આવે, એને લઈને વાત મૂકવામાં આવે. શું કહેવું આપનું? મારી પહેલા 3 વક્તાઓએ ટેકનિકલ બાબતનું ઘણું બધું ડિસ્કશન કર્યું. એક્સિડન્ટ, રફતાર, રોડ કન્ડિશન ઉપર આપના 10 કલાકના મહામંથનમાં પણ હું ચર્ચા કરી શકું, કારણ કે હું ટ્રોમા સર્જન છું. મને ખબર છે કે કેમ અકસ્માત થાય. પણ આજે હું એ ચર્ચા નહીં કરું. આજે હું માત્ર રાજકોટ બાબતની ચર્ચા કરીશ, કારણ કે હું રાજકોટ સ્થિત વ્યક્તિ છું. મારો પક્ષ ભૂલી જાઉં, પણ રાજકોટનો હું જાગૃત નાગરિક પણ છું. એટલે હું વાત માત્ર રાજકોટના એક્સિડન્ટ ઉપર કરીશ. સુરત હોય, મોરબી હોય, રાજકોટ હોય, કોઈ પણ મોટી ઘટના જે બની એના મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર જવાબદાર છે ને છે. એ લોકોની પૈસાની ભૂખ લાખો માનવ બલિ લઈ રહી છે. આ અતિ સ્પષ્ટ વાત છે. નરેન્દ્રભાઈ મોદી, આદરણીય વડાપ્રધાન, વિશ્વ વંદનીય કોન્ટ્રાક્ટ સિસ્ટમ લઈ આવ્યા અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવ્યા પછી સરકારનું સમગ્ર તંત્ર કડડભૂસ થઈ ગયું. સમગ્ર તંત્ર ભાંગી ગયું. તમારી પાસે જો એ ડ્રાઈવર રાખવા માટેનું બજેટ નથી તો તમારાથી બસ દોડાવાતી નથી. જે પટેલ સાહેબે કીધું કે સરકારી કર્મચારીઓ નિયમબદ્ધ હોય છે, એનું સિલેક્શન થતું હોય છે, જોબ ઓર્ડર નીકળતા હોય છે, એને બદલે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના ખિસ્સા ભરવા માટે જેમ મન પડે એમ કોન્ટ્રાક્ટો અપાય છે. જેણે જિંદગીમાં રમકડાનું એરોપ્લેન નથી બનાવ્યું એ એરોપ્લેન બનાવવાનું લાયસન્સ રાફેલનું લઈ જાય છે. ભેળપુરી રેકડી વાળો હોડીનું લાયસન્સ વડોદરામાં રહી જાય છે. વિક્રમ ડાંગર, જેને કોઈ કાયદાનું ભાન નથી, ટ્રાન્સપોર્ટેશનનો અનુભવ નથી, એ ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ લઈ જાય, હ્યુમન સપ્લાયનો. અને અધિકારી અઢિયા, હું નામજોગ વાત કરીશ રાધાબેન, અઢિયાને હપ્તા મળતા હશે ટ્રાન્સપોર્ટ મેનેજરને, એટલા માટે એ ક્વોલિફિકેશન ચેક કરતા જ નથી. કયો ડ્રાઈવર કઈ બસ ઉપર જાય છે એ ચેક, ભલે કોન્ટ્રાક્ટ આપ્યો તમે ખિસ્સા ભરવા, પણ પ્રજાની જવાબદારી જાનમાલની તો તમારી ઉપર છે ને. કોન્ટ્રાક્ટર ગમે એવો ભંગાર ડ્રાઈવર મૂકે, જેનું લાયસન્સ પતી ગયું, જેને બસ ચલાવવાનો અનુભવ નથી, છકડો રિક્ષા ચલાવે છે, એ ડ્રાઈવર થઈને આવે અને અઢિયા સાહેબ ચલાવી લે.
ટ્રાન્સપોર્ટ ઓફિસર કોઈ ચેક કરે છે કઈ તારીખે કયા બસ ઉપર કયો ડ્રાઈવર મૂકવામાં આવ્યો, એનું સ્પેસિફિકેશન શું છે, એની પાસે લાયસન્સ છે કે નહીં, કોઈ વાત ચેક થતી નથી. કારણ કે જે કોન્ટ્રાક્ટના પૈસા શિફ્ટ થાય એમાં અધિકારીના ઘર ભરાતા હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ ડેપોમાં એક દલીલ એવી થઈ કે બ્રેક ફેલ હશે. ભારતીય જનતા પાર્ટીની આ પેટર્ન છે. હમણાં ભૂષણભાઈ કહેશે, બીજા નેતાઓ બોલે મગરમચ્છને છોડવામાં નહીં આવે, હર્ષભાઈએ બોલશે મગરમચ્છને છોડવામાં નહીં આવે. પણ પકડો તો છોડવાની વાત આવે ને, મગરમચ્છને પકડવામાં જ નહીં આવે. વિક્રમ ડાંગર ક્યાં છે? પોલીસે કેમ હજી પકડ્યા નહીં? ટ્રાન્સપોર્ટનો એનો હ્યુમન સપ્લાયનો કોન્ટ્રાક્ટ હતો. તમે જયસુખભાઈને 6 મહિના, 8 મહિના, 10 મહિના, 1.5-2 વર્ષ જેલમાં રાખ્યા. વિક્રમભાઈ કેમ ભાગી ગયા ભાઈ? પોલીસે એને નાસ્તા ફરતા બતાવ્યા છે આજે. એટલે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, એના ટેકેદારો, ખાખી ચડ્ડી પહેરેલા માણસો માટે ગુજરાતમાં કાયદો અલગ છે. કાયદો અલગ છે. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય રેપ કરે, હાઈકોર્ટ એને સૂચના આપે ધરપકડ કરવાની, પોલીસને નથી દેખાતા ધારાસભ્ય, કારણ કે એને ખાખી ચડ્ડી પહેરી છે. હેમાંગભાઈ, એટલે ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે, વચ્ચે નહીં, ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીના માણસો માટે કાયદા જુદા છે, તમારે માટે જુદા છે. એટલે આજના એક્સિડન્ટના મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર, નરેન્દ્રભાઈ વિશ્વવંદનીય આદરણીય નરેન્દ્રભાઈએ કરેલી ભ્રષ્ટાચાર માટેની જે સિસ્ટમ ડેવલપ કરી ગુજરાત મોડલમાં, જે જવાબદાર છે એથી વિશેષ કોઈ જવાબદાર નથી. અને આ સિસ્ટમ બંધ નહીં થાય તો હજી માનવ જિંદગીઓ હોમાશે. મારા શબ્દ આજની તારીખ નાખી લખી લ્યો કે ભ્રષ્ટાચારની સિસ્ટમ જો બંધ નહીં કરે તો હજી વધુ માનવ ભોગ ગુજરાતમાં લેવાશે. ઠીક છે ભૂષણભાઈ, એક જ મિનિટમાં આવું. મને હેમાંગભાઈએ વચ્ચે બોલવાની ના કહી, એટલે હેમાંગભાઈ હવે હું આપને પૂછું છું, આપે આક્ષેપ તો લગાવી દીધા, ચલો એ બધી વસ્તુ, પણ એક વિરોધ પક્ષ તરીકેની તમે શું જવાબદારી નિભાવી? શેનો વિરોધ પક્ષ તરીકે તમે અત્યારે અધિકારીના નામ આપ્યા, અથવા તો તમને ખબર હશે કે આ પ્રકારની કોન્ટ્રાક્ટ વાળી વાત ચાલે છે, તો આ અકસ્માતોને લઈને રાધાબેન વિરોધ પક્ષ એની ભૂમિકા ભજવે જ છે. સવાલ એટલો છે કે મીડિયા અને લોકો વિરોધ પક્ષ સામે કયા દ્રષ્ટિકોણથી જોવે છે. આજ જ્યારથી બનાવ બન્યો છે ત્યારથી રાજકોટના કોંગ્રેસના નેતાઓએ સ્થળ ઉપર જઈને બાઇટ આપી છે. હું જાહેર કરી દઉં, કાલ 12 વાગે અમે કોર્પોરેશનમાં આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ. 50 લાખ રૂપિયા આપવા જોઈએ, જેનું ડેથ થયું, જુવાન હતો, કુટુંબનું ભરણ પોષણ કરનાર હતો. અમારા ખિસ્સામાં શું કામ તમે પૈસા આપો ભાઈ? પ્રજાના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલો. રાજકોટ કોર્પોરેશને રાહત જાહેર કરી, પૈસા મારા છે, ટેક્સ હું ભરું છું. તમે ભ્રષ્ટાચાર કરો, તમે ખોટા માણસને સોંપો અને મારા ખિસ્સા ઉપર દંડ. વિક્રમ ડાંગર પાસેથી પૈસા વસૂલી અને દરેક મૃતકને 50 લાખ આપવા જોશે અને દરેક ઇન્જરની સારવારનું કમ્પ્લીટ ટ્રીટમેન્ટ અને ડિસેબિલિટી, આ તમામ વસ્તુ વિક્રમ ડાંગરે ચૂકવવી પડે. પણ એ નહીં કરે, કારણ કે એ એનો માણસ છે, પ્રજાના ખિસ્સા કાપશે. તરત કમિશનરે જાહેરાત કરી, કોના બાપની દિવાળી? પૈસા પ્રજાના. ઠીક છે હેમાંગભાઈ, તો કે અમે વસૂલીને આપશું. ઓકે ભૂષણભાઈ, હવે આપને પૂછવું છે કે લોકો મરતા રહે છે, વગદારોને કોન્ટ્રાક્ટ મળતા રહે છે, કોન્ટ્રાક્ટની વાત જે કરવામાં આવી એના પરથી આ સવાલ એ પણ પૂછો કે ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર હતું, તેમ છતાં એ બસ પર બેઠો હતો. પહેલા તો આપની પ્રતિક્રિયા અને ત્યારબાદ આ સવાલોનો જવાબ. દાદા, આપણે જે વાત કરી, હેમાંગભાઈએ વાત કરી, બિમલભાઈએ વાત કરી, પારવડિયા સાહેબે વાત કરી, પટેલ સાહેબે વાત કરી, ખૂબ ગંભીર વિષય. મને તો એમ હતું કે હેમાંગભાઈ આ વિષયને કદાચ રાજકીય રીતે નહીં મૂકે, કંઈક અલગ રીતે મૂકશે. ડોક્ટર છે, રાજકોટના વતની છે,
પણ કમનસીબ ઘટના, કમનસીબ બાબતો, કમનસીબ વિષય આ અપેક્ષા હેમાંગભાઈ પાસે નહોતી, પણ છતાં દેશની અંદર, રાજ્યની અંદર, શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની અને એની સરકારને, એના સત્તાધીશોને એ શહેરમાંથી માંડી સિટીમાંથી નહીં, દેશમાં નહીં, હવે તો વિદેશમાં જઈને પણ બદનામ કરવાની ફેશન બની ગઈ છે. અને રોજ 8 વાગે 7 વાગે આવી ટીવી ડિબેટ આવે એટલે ફેશન બની ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમે તેમ રીતે બદનામ કરવી, આ એક વિરોધ પક્ષ તરીકેની વાત. હેમાંગભાઈ, તમે વડોદરા રાજકોટમાં રહો છો, વિક્રમભાઈ સાથે તમારે શું સંબંધ છે, શું સંબંધ નથી, કેવા સંબંધ છે? વિક્રમભાઈને તમે ઓળખો જ છો, અનેક વર્ષોથી ઓળખો છો. વિક્રમભાઈએ ગઈકાલે કોન્ટ્રાક્ટ લીધો, ગઈકાલ સવારે કોન્ટ્રાક્ટ લીધો, અઠવાડિયા પહેલા લીધો, 15 દિવસ પહેલા લીધો. વિક્રમભાઈએ ભારતીય જનતા પાર્ટીના મેયરે કે સત્તાધીશોએ વિક્રમભાઈને બોલાવીને કહી દીધું કે ભાઈ તમે કાલથી બસ ચલાવી દો, લો આ બસનો કોન્ટ્રાક્ટ તમારો, આ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ તમારો. એમાં ભાઈ શું કરવા ભડકાવવાના, શું કરવા ભ્રમિત કરવાના? ક્યાં સુધી ભ્રમિત કરશો, ક્યાં સુધી ભડકાઈ કરશો? મને એ ખબર નથી પડતી. તમે જે વાત કરી કે કોન્ટ્રાક્ટ આપી દીધો, કોન્ટ્રાક્ટ આપી દીધા પછી એમને ભ્રષ્ટાચાર, કૌભાંડ, એટલે ભ્રષ્ટાચાર અને કૌભાંડ માટે તમારી પાસે અનેકવિધ જગ્યાઓ છે, રજૂઆત કરો. અને કશે બી ના કરી શકો, તમારું કોઈ ના સાંભળતું હોય તો તમે નામદાર કોર્ટનો પણ આશરો લઈ શકો. વિક્રમભાઈએ કોન્ટ્રાક્ટ લીધો હશે ત્યારે છાપામાં આવેલી જાહેરાતનું ટેન્ડર ભર્યું હશે તો તમારે ભરવું હતું ભાઈ, તમારે કોઈ ઓળખીતાને ભરાવું હતું, તમારે કોઈ જાણીતાને ભરાવું હતું. એ વખતે તમારે ભરાવું નથી. કમ્પેરેટિવની અંદર ક્યાંક એની એ વખતે માની લો કે વિક્રમભાઈએ કોન્ટ્રાક્ટ ભરે અને મળી ગયો, તો મળ્યા પછી પણ એ કોન્ટ્રાક્ટની અંદર મળ્યા પછી પણ એની ખામીઓ શોધવી હતી, તમારો અધિકાર બને છે, નૈતિક અધિકાર બને છે. આ તમારો અધિકાર બને છે, તમે એ નૈતિક અધિકારને નથી લેતા. પણ આવી જયારે ઘટનાઓ બને છે ત્યારે કેવળ ને કેવળ તમારે વાતો કરવી છે, કેવળ ને કેવળ બદનામ કરવા છે. આ અકસ્માત માની લો કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી એટલે જ બને છે, એવું છે ભાઈ હેમાંગભાઈ? તમે બધી વાતો કરી, સુખ્યાની વાતો તમે કરો છો, તમારી પાર્ટીના નેતાઓ પણ કરે છે, અધિકાર છે તમારો, કરવી પડે. એ કોઈ પણ પાર્ટીનો હોય એના ઉપર કરવી પડે, અધિકાર છે તમારો. પણ એની સાથે સાથે તમારું મૂલ્ય પણ તમારે જાળવવું જોઈએ, તમારી નૈતિકતા પણ જાળવવી જોઈએ. અને એ નૈતિકતાની અંદરથી તમારે સાચું શોધી કાઢી અને એને લડવું જોઈએ. પણ એ તમારે નથી કરવું. તમારે કેવળ સાંજ પડે સારા કપડા, ટાઈટ કપડા પહેરી અને ટીવી સામે આવીને લોકો મને જુએ, મને સાંભળે અને અમારી વાત સાંભળીને અમને આનંદ વ્યતીત થાય, આવી વાત કરવી. આ ઘટના દુઃખદ ઘટના છે. મને તો એવું હતું કે કદાચ આ ઘટનાથી તમે વ્યથિત થઈને આવનારા દિવસની અંદર કેમ કયા પગલા ભરવા જોઈએ એ દિશાની અંદર સૂચન કરશો. સરકાર એ દિશાની અંદર કામ કરતી જ આવે છે. આજની આ સરકાર, તમારી સરકાર હતી ક્યારે કરતી હતી? પહેલા હાઈવે ઉપર સિંગલ હાઈવે હતા, એ ડબલ હાઈવે થયા, ક્યાંક ક્યાંક 4 લેન થયા, ક્યાંક ક્યાંક 6 લેન થયા. કેમ થયા છે? તો ભાઈ જેમ જરૂરિયાત વધતી ગઈ એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધતું ગયું અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ બધી નવી સુવિધાઓ આવતી ગઈ. બસ સુવિધાઓની સાથે સાથે આજે આપણે વાત કરીએ કે સરકારનું કામ શું છે. કે સરકારના મુખ્યમંત્રી કોઈ રોડ પર કે કોઈ મંત્રી રોડ ઉપર આવીને ઉભો રહેવાનો છે એવું નથી. એને નીતિઓ બનાવવાનું કામ, નિયમો બનાવવાનું કામ. અને એ નીતિ અને બનાવેલી નિયમો એ જે રાધાબેને વાત કરી કે ક્યાંક આપણી પણ ફરજ ચૂક થાય છે. હું પણ આજે અહીંયા ઉભા કહું છું કે ક્યારેક હું પણ ગાડી ચલાવતો હોઉં ને ત્યારે હું પણ સીટ બેલ્ટ નથી બાંધતો. આ નૈતિકતા હોવી જોઈએ હેમંતભાઈ, આ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. હું ભૂલ કરું છું,
હું આચરીને કરું છું. કેમ કે મને એમ છે કે મને કોણ પકડવાનું છે, મને બધા લોકો ઓળખે છે. આ નીતિ નિયમનો ભંગ આવી રીતે થતો હોય. ક્યાંક મને નથી પકડતા, કોક ને કોક પોલીસ કે ક્યાંક કાયદાકીય રીતે અટકાવે તો એ કાયદાને માટે થઈને ક્યાંક ઉખાડ લાવે, ક્યાંક ભલામણ લાવે. કેમ પશ્ચિમના દેશોની અંદર અકસ્માતોનું પ્રમાણ ઓછું છે? ત્યાં બેબી સીટર બી પાછળ રાખવામાં આવે છે. ગાડીમાં 7 વર્ષથી નીચેના બાળક માટે એ બેબી સીટર રાખવામાં. અહીંયા આગળ આપણે વાત કરીએ તો તમે વાત કરો છો કે આ જ હેલ્મેટનો કાયદો હાઈકોર્ટ એમ કે હેલ્મેટ અમલીકરણ કરવી, ત્યારે હેમાંગભાઈ તમારી પાર્ટીના લોકોએ એનો વિરોધ કરવા, હેલ્મેટનો વિરોધ કરવા માટેના આંદોલનો કરવા પડ્યા. દિવસો ભૂલી ગયા તમે? તમને યાદ નથી? તો હું તારીખ સાથે તમને કહેવા માંગુ છું કે આપણે કઈ દિશામાં લઈ જવું છે. આપણે સાથે મળીને, ક્યાંક સરકાર છે, સરકાર મારી વાત છે, ક્યાંક એટલે બધું સરકારને સારું થઈ ગયું હોય કે સારું થતું હોય એવું કોઈ નથી હોતું. પણ મારી વાત એટલી થાય કે ક્યાંક સરકારે કે સરકારી અધિકારીએ ચૂક કરી હોય તો એ નીતિ પ્રમાણે કામ કરાવવાનું, ધ્યાન દોરવાનું કામ, એના કાન પકડવાનું હોવું જોઈએ. આપણે કાન નથી પકડતા. આપણે એક આંગળી કરીએ તો આપણે એ વિચારી લેવું જોઈએ કે બાકીની 3 આંગળી આપણે. તમે વાત કરી કે ભ્રષ્ટાચાર, જેને વિક્રમ ડાંગર ની એટલા વિક્રમ ડાંગર ની વાત કરી અને કે એને કે બસ ચલાવતા નથી આવડતી ને બસ તો. અરે હેમાંગભાઈ, આ દેશની અંદર તો એવી ઘટના બની છે જેને રસોડામાંથી આપણે રાષ્ટ્રીય રાજકારણમાં લાયા છે. પ્લેન ચલાવતા ચલાવતા આપણે દેશ ચલાવવા લઈ આવ્યા છે. આ દેશની જનતાએ જોયું નથી. પણ આ બધી ઘટનાઓ મારી યાદ તમને એટલા માટે નથી કરાવી. આજનો દિવસ એ નથી. આજનો દિવસ એ છે કે ફરી આવું ક્યાં તથ્યવાળી ઘટના હોય, વિસ્મયવાળી ઘટના હોય, આવી ઘટનાઓ એની અંદર 2 પ્રકારની. બંને મિત્રોએ બહુ સારી વાતો કરી કે ઘટના કેટલીક વખત જાણી જોઈને થતી હોય છે, ઘટના કેટલીક વખત સરળ ચૂકતી થતી હોય છે, કે ઘટના અકસ્માત ક્યારેક ભૂલથી થતી હોય. જી ભૂષણ. અને એ હું 80 કે 100 ની સ્પીડે મારી ગાડીનો ડ્રાઈવર ચલાવતો હોય અને એ 80-100 ની સ્પીડે હાઈવે ઉપર હોય અને એને કોઈનો ફોન આવે તો એની નજર ક્યાં જવાની? એના ફોનમાં જવાની. એને એ વખતે ધ્યાન નથી રહેતું કે મારી પાછળ બેઠેલા 4 વ્યક્તિઓ હોય છે. આ સરસ. પણ એને શું હોય છે કે અને સામેવાળાને ફોન કરવાવાળાને એ ખબર નથી હોતી કે ભાઈ હું જેને ફોન કરું છું એ ક્યાં કઈ સ્થિતિમાં છે. એ ફોન કદાચ કાપે તો પેલો ફરી વખત એટલે આવું બનતું હોય છે. આવી ઘટનાઓ પાછળ નાની ભૂલો થતી હોય. પણ મારી વાત એટલી છે કે જયારે સરકારે નીતિઓ બનાવતી હોય, ત્યારે સરકાર નિયમો બનાવતી હોય, જનજાગૃતિ માટેના પગલા લેવાતા હોય, અનેકવિધ જનજાગૃતિના પગલા લેવાય છે. અને આ વર્ષના બજેટમાં જ રાજ્ય સરકારે આ લગભગ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે આ વર્ષમાં રોડ અકસ્માત, માર્ગ અકસ્માતમાં 200 કરોડ અકસ્માત બચાવવા માટે કે ભાઈ સાઇન બોર્ડ હોય, રસ્તા ઉપરના વ્યવસ્થા હોય અને અનેકવિધ 200 કરોડ રૂપિયા જેવી માગબર હતો. પણ કદાચ તમારે એવું કેવું જોઈએ કે ભાઈ ભૂપેન્દ્રભાઈની સરકારે આ 200 કરોડ ઓછા બહુ એની અંદર રાખ્યા છે, આની પાછળ વધારે વાપરવા જોઈએ, આ દાન કરવા માટે આ વધારે કરવું જોઈએ. પણ તમને મેં કીધું એમ નેશન ફોર ફેશન બની ગઈ છે અને તમે માત્ર ને માત્ર તમારા નેતાઓને એમ લાગે કે સારું લાગે કે આજે અમારા પાર્ટી વચ્ચે હેમાંગભાઈએ વીટીવીમાં બહુ સરસ કહી દીધું, ભાજપને આમ કહી દીધું, સરકારને આમ કહી. ભાઈ હવે આમાંથી બહાર નીકળી જાઓ. લોકો તમને ઓળખી ગયા, લોકો તમને જાણી ગયા છે અને જાણી ગયા છે માટે તમને ક્યાં સ્થાને બેસાડ્યા છે. સરળ ચૂક છે થાય પણ એ સરળ ચૂકની અંદર ક્યાંક સરકારને પણ જે પગલા લીધા છે, લઈ રહી છે, એની અંદર ચૂક હોય, ઓછા પડતા હોય, તમારો વિરોધ પક્ષ તરીકે નૈતિક અધિકાર બને છે. અને આવનારા દિવસની અંદર હવે તો કદાચ પાછા આવો, હવે તો પાછા આવીને 30 વર્ષ સુધી ભ્રષ્ટાચારની વાતો કરતા હતા. મારે આજે કોઈ રાજકીય વાતો નહીં કરવી, રાજકીય વાતો કરવી હોય ને, કૌભાંડોની ભ્રષ્ટાચારની વાતો કરવી હોય ને
તો ભારત 7 દિવસની સત્તા બેસે છે ને તો બી ઓછું પડે. ઠીક છે, અને ઠીક છે. એટલા પ્રધાનો જેલમાં ગયા હતા. ગૌરવતાથી આજે અમે કહી શકીએ અહીંયા ખેસ પહેરીને ઉભું છું, આપની સામે ઉભું છું ત્યારે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક નેતાની સામે તમે કેસ કરી શક્યા નથી, એક નેતાને અદાલતે જેલમાં નથી મોકલી શક્યા. એનું કારણ લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે. પણ એ ભરોસો ને વિશ્વાસ એટલા માટે છે એ વિશ્વાસની અંદર જી, પણ આવું જી. ઘટનાઓ બનતી રહે. એ ઘટનાઓની અંદર સરકારે ક્યાંક કોકને એમ કીધું કે ભાઈ આને છોડી દો અને નહીં પકડવાનો અને આમ નહીં કરવાનું. ઓકે, પણ એ ભૂષણભાઈ. ગુનેગારને માટે થઈને સરકારે કાયદાને પણ કડક ઠીક છે, બનાવ્યા હોય. એક 90 દિવસે ચાર્જશીટ મુકાતી હોય તો 24 કલાકમાં ઠીક છે. ચાર્જશીટ હેમાંગભાઈ, મુકાતી થઈ. હેમાંગભાઈ, જે રીતે- કોર્ટની અંદર કેસ ચાલતા થયા. ઓકે, આજે તથ્યો ભૂષણભાઈ. હોય કે વિશ્વ હોય ઠીક છે. એવા લોકોને જેલના સળિયા પાછળ આજે પણ આ સરકારના નીતિ અને નિયમો જી, ભૂષણભાઈ. ઓકે, હેમાંગભાઈ, દેખાઈ આવે. હેમાંગભાઈ, ભૂષણભાઈ હમણાં જ વાત કરી, વિરોધ પક્ષ તરીકે તમારી એક નૈતિક અધિકાર છે, નૈતિક જવાબદારી છે. આપણે હમણાં કહ્યું કે કાલે આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ, તો આ પહેલા કેમ નહીં, ઘટના પહેલા કેમ નહીં કે આ વસ્તુ અહીંયા ક્યાંક ઓછું દેખાઈ રહ્યું છે અથવા તો અહીંયા ગડબડ દેખાઈ રહી છે, તો એ વાતને લઈને વિરોધ પહેલા કેમ નહીં? બહુ સરસ વાત આપે પૂછી. ભૂષણભાઈનું આખું વક્તવ્ય સંવેદનવિહીન હતું. લાજવાને બદલે ગાજવા જેવું એણે વક્તવ્ય કર્યું. કોન્ટ્રાક્ટ બધે જ અપાણા છે. આપ રાધાબેન પૂછ્યું કે પહેલા કેમ નહીં. કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કોંગ્રેસ કાયમ કરતી આવી છે. ધારાસભામાં અમિતભાઈ ચાવડાએ પણ વિપક્ષ નેતા તરીકે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કર્યો છે અને કોંગ્રેસ કહી રહી છે કે જો કોંગ્રેસ સરકાર આવશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થશે. આ બહુ સ્પષ્ટ વાત. બીજી બહુ સરસ વાત ભૂષણભાઈએ કરી કે તમારે આમ ધ્યાન દોરવું જોઈએ ને તેમ ધ્યાન દોરવું જોઈએ ને. ભાઈ, વિરોધ પક્ષ તો કડવી જ વાત કરે. ચાપલુસી કરવા વાળા કોંગ્રેસ પક્ષમાં નથી. ભ્રષ્ટાચાર થાય છે એ થાય જ છે, કોઈ એમાં ના પાડી શકે એમ નથી. ગુજરાતની 6.5 કરોડની જનતાને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આખું જ ભ્રષ્ટાચાર થાય છે. આ આપણી પાસે 2 રિટાયર્ડ અધિકારીઓ બેઠા છે. પૂછજો કે બીજેપીના શાસનમાં ભ્રષ્ટાચાર નથી થતો. હવે તમે અમારી ઉપર નાખો, તમે ખોટું કરો, તમે કોન્ટ્રાક્ટ આપો, તમે રોકડી કરો. 15,000 રૂપિયાનો પગાર સેન્કશન થયો એને નોકરી કરનારને 6,000 જ આપો, પેન્શન ન આપો, ગ્રેજ્યુઇટી ન આપો. આ બધું જ તમે ના કરો અને પછી એમ કહો કે વિપક્ષ આવીને વિપક્ષ તેવી. ભ્રષ્ટાચાર તો તમે કરો છો ભૂષણભાઈ. કોઈ સંજોગોમાં તમે ભ્રષ્ટાચારનો બચાવ કરી શકો એમ નથી. મારે તમને કન્વિન્સ કરવાની જરૂર નથી. મારે આ માધ્યમથી 6.5 કરોડની જનતાને હું કહી રહ્યો છું. આપ તો સંમત નથી જ થવાના. તમે તો કહેવાના છો નકશીટ પ્રમાણિક છે. ભારતીય જનતા પાર્ટી 25 પૈસાનું કરપ્શન કરતી નથી. કમલમ અમે પરસેવામાંથી બનાવ્યા છે 5 સ્ટાર. રોડ રસ્તામાં જે 20% કોન્ટ્રાક્ટની વાત પ્રજામાં ચાલે છે, માધ્યમો એ લખે છે, એ ખોટી છે. તમે તો એ જ બધું કહેવાના છે. મારે પ્રજાને કહેવાનું છે કે 20% થી 30% કોઈ પણ કોન્ટ્રાક્ટમાં લે છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરીને શોષણ કરીને યુવાનો અને ગરીબોનું પોતાના ગજવા ભરે છે. વર્ષ પહેલા માગીને પીડી પીનારો ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે ફોર્ચ્યુનરમાં ફરવા માંડે છે. એ ગુજરાતની પ્રજા જોવે છે અને માધ્યમો અમને પૂછે છે કે તમે શું કરો છો. ઠીક છે હેમાંગભાઈ, તો આગળ ચર્ચા મહામંથનમાં યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેકમાં. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે કાળમુખી રફતારથી ક્યાં સુધી લોકોના ભોગ લેવાતા રહેશે. એક વ્યક્તિ જ્યારે ઘરેથી બહાર નીકળે છે, આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે ઘરે પરત ફરશો કે નહીં, એ પણ એક બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાવવાની જરૂર છે. કારણ કે રોડ પર જે રીતે યમદૂતો દોડી રહ્યા છે, ઘણા બધા સવાલો સર્જે છે. આગળ એક સવાલની સાથે બિમલભાઈ, હવે આપની પાસે મને એ જાણવું છે કે ફિટનેસ સર્ટિફિકેટ, રોડ સેફટી, આમાં સૌથી પહેલા એક વ્યક્તિની જવાબદારી શું હોય છે? એક બસનો ડ્રાઈવર કે જે એ ડ્રાઈવર સીટ પર બેસતા પહેલા એને વિચારવું જોઈએ કે મારી પાછળ જેટલા લોકો બેઠા છે બધાના જીવની જવાબદારી મારી છે. પણ આ બધું ક્યાંક ભૂલાતું જાય છે. શું કહેવું આપનું? જી બિલકુલ. આ ઘટનાની અંદર તો નિશ્ચિત રૂપથી એવું દેખાઈ જ રહ્યું છે
કે લાપરવાહી પણ એક સંભાવના આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે ફક્ત આ કેસને લઈને તો ચર્ચા કરવાની આપણે અહીંયા ભેગા થયા છીએ, પરંતુ રોજબરોજની જિંદગીમાં જ્યારે આપણે રસ્તા પર જોઈએ છે કે ટ્રાફિકના નિયમોનું બિલકુલ આપણે પાલન નથી કરતા અને બધો દોષ સરકાર ઉપર કે જે આપણે ઓથોરિટીઝ હોય છે આપણે એની ઉપર ઢોળી દઈએ છીએ. હવે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ અધિકારી બેઠા હોય એ તમને એવું ક્યારેય નથી કહેતા કે તમે હેલ્મેટ પહેર્યા વગર ઘરેથી નીકળો અથવા તમે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરો કે ગાડીની અંદર ફ્રી ઓફ કોસ્ટ સીટ બેલ્ટ અવેલેબલ છે એને તમે નહીં પહેરો. એટલે જ્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આ બધી ચર્ચાઓ નિશ્ચિત રૂપથી થાય છે. આપણે ગૌરવથી આખા દેશમાં આખી દુનિયામાં વાતો કરતા આવીએ છીએ કે ગુજરાતીનો ડંકો દરેક જગ્યાએ વાગે. તો આપણે શું આવા અકસ્માતોમાં ખુદ મરતા રહીશું, લોકોને મારતા રહીશું? આવા ગુજરાતી આપણે બનવું છે? નિશ્ચિત રૂપથી આનો જવાબ ના હોવો જોઈએ, દરેકના મોઢે ના હોવો જોઈએ. જે પ્રમાણે 6.5 કરોડ જનતાની હમણાં વાતો ચાલી રહી હતી, દરેકે આમાં આપણે જવાબદાર બનવું પડશે. કારણ કે પૂરા ભારત દેશની જ્યારે આપણે વાત કરીએ છીએ 460 થી વધારે લોકો ઘરે પાછા નથી ફરતા અને જે ઘર પરિવાર જે આખો પરિવાર આપણા ઉપર ડિપેન્ડ છે, આપણે પૈસા કમાવા માટે ઘરેથી બહાર નીકળે છે ત્યારે પરિવાર ઘરે રાહ જોતો હોય છે. એ વસ્તુને આપણે કેમ ભૂલી જઈએ છીએ એ વસ્તુ સમજવાની જરૂર છે. અને હું તો એક સરકારને અને વિરોધ પક્ષ હોય કે જેટલા બી આગેવાનો હોય કે અધિકારી હોય એમને એક રિક્વેસ્ટ આ માધ્યમથી મૂકવા માંગીશ કે જ્યારે આપણે ભણવાની વાત કરતા હોઈએ છીએ તો આ ઉંમરે જો મને તમે ગુજરાતીના ઘડિયા શીખવાડશો તો કદાચ મારા મગજમાં એટલા જલ્દી નહીં બેસે જે હું 5 કે 6 ધોરણની અંદર બિલકુલ કડકડાટ યાદ કરી શક્યો હતો. તો આપણે એવી કંઈક સિસ્ટમ બનાવીએ, ગુજરાતને આગળ વધારીએ, ગુજરાતને એક્સિડન્ટમાંથી મુક્ત કરીએ. સ્કૂલના લેવલથી જ એક એવું ફોરમ તૈયાર થવું જોઈએ કારણ કે એ જ બાળકો ભવિષ્યમાં રોડ પર આવવાના છે અને વાહનો ચલાવવાના જ છે. એટલે આ એક સ્કૂલના માધ્યમથી આનો પ્રયાસ શરૂ કરવાની જરૂર છે. બીજી એક જે મહત્વની ઘટના આ એક્સિડન્ટના વિડીયો ફૂટેજમાં દેખાય કે જે મિક્સ ટ્રાફિક આપણે જોયો, તો શું આપણી પાસે એનું એવું કોઈ સોલ્યુશન છે કે એક એવો પાયલટ પ્રોજેક્ટ કરી શકાય કે જ્યારે જંકશન કે એવું હોય તો 2 વ્હીલરની લેન એક અલગ હોય? કારણ કે સૌથી વધારે અકસ્માતમાં મોત 2 વ્હીલર રાઇડર્સના થતા હોય છે અથવા પેડેસ્ટ્રીયન વોકર્સ જે પગે ચાલતા લોકોના થતા હોય છે. તો એક પાયલટ પ્રોજેક્ટ એવા કોઈ શહેરની અંદર, અમદાવાદ શહેર હોય કે મોટું કોઈ પણ શહેર આપણે ગુજરાતનું લઈએ અને સંભાવના એની તપાસી શકાય. કારણ કે મેં જાતે આનો અનુભવ કર્યો છે. જ્યારે મુંબઈની અંદર આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ તો સિગ્નલ 30 થી 40 સેકન્ડ માટે જ્યારે ખુલતું હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ગાડીઓ નીકળી જતી હોય છે. પણ આવી વસ્તુ ગુજરાતમાં સંભવ નથી થતી, એ આપણે બધા અનુભવીએ છીએ. કારણ કે લેન ડ્રાઇવિંગ ડિસિપ્લિન જે થોડી હોવી જોઈએ એ આપણામાં નથી. એ આપણે સ્વીકાર કરવું પડશે. અને આ માધ્યમથી મારો જે અનુભવ છે રોડ સેફટી ઉપર, મેં જે લેવલ પર કામ કર્યું છે અને જેવી દુઃખદ ઘટનાઓના ઇન્વેસ્ટિગેશન કર્યા છે, અનફોર્ચ્યુનેટલી તો હું 2 લાઈનો મેં મારી જાતે લખી છે. તો એ હું ગુજરાતની સમક્ષ, જનતા સમક્ષ આને રજૂ કરવા માંગુ છું આપની ઇજાજત સાથે. जी सर प्लीज. हाँ. कि याद रखना है हम सभी को, कि याद रखना है हम सभी को कि कुछ आंखें घर पर कर रही है हमारा इंतजार. कि याद रखना है हम सभी को कि कुछ आंखें घर पर कर रही है हमारा इंतजार. घर बैठे परिवार हमारे लिए है बेकरार. याद रखना है हम सभी को कि कुछ आंखें घर पर कर रही है हमारा इंतजार. सड़क का इस्तेमाल सोच समझकर करिए हर बार, क्योंकि कुछ आंखें घर पर कर रही है हमारा इंतजार. બિલકુલ બિલકુલ ખૂબ જ મહત્વની વાત કહી સર આપે કે મારા જીવની જવાબદારી મારી પોતાની છે. પહેલી જવાબદારી મારી બને છે, પછી નિયમોનું પાલન કરવું અને મારા પર કોઈકનું કરાવવું એ ત્યારબાદની વાત આવે છે. હવે આરસી પટેલ સર, આપને પૂછવું છે ક્યાં એવી ચૂક રહી જાય છે જે કરવાની જરૂર છે? પ્લીઝ ખૂબ ટૂંકમાં જણાવજો. મારી પાસે સમયનો અભાવ. અંતિમ પ્રતિક્રિયા આપની.
કરવાનું છે એ વિમલભાઈએ કીધું એ વાત સાથે હું બિલકુલ સંમત છું. જી સૌથી પ્રથમ નાગરિકે પોતાની ફરજ અને પોતાના પરિવારની ચિંતા બે સાથે લઈને નીકળવું પડશે. કેમ કે મિક્સ ટ્રાફિકના કારણે અને એમાં ટુ વ્હીલરના કારણે સૌથી વધારે અકસ્માતો થઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ જાણી જોઈને અકસ્માત કરવા ઈચ્છતો નથી હોતો, પણ આપણી બે એવી ઢંગ વગરની પદ્ધતિ છે અને ટ્રાફિકના નિયમોનું પાલન આપણે બિલકુલ ગુજરાતની અંદર, અમદાવાદની અંદર બિલકુલ પાલન નથી થતું. એ કારણે બીજા લોકોના હાથે પણ અકસ્માતો થઈ જાય છે. એટલે હું તો એટલું જ કહીશ કે બિમલભાઈએ જે વાત કરી કે તમે પોતે ચિંતા કરજો પોતાની જાત બચાવવા માટે, અને એ કરશો તો કદાચ ટ્રાફિકના જે અકસ્માતો છે એ ઘણા પ્રમાણમાં ઓછા થઈ જશે. આ બાબત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. એકલા ડ્રાઈવરની જવાબદારી, બીજાની જવાબદારી નથી. આપણે સૌથી પહેલા પોતાની સેફટી પોતે જાતે કરવાની છે અને પોતાના પરિવારની ચિંતાને દૂર કરવાની છે. એટલે આટલું જ કહીશ કે જ્યારે દરેક વાહન લઈને જનારો માણસ પોતે જાતે સમજશે કે મારા નિયમ કેવી રીતે પાળવાના છે, મારે શું કરવાનું છે, તો ઓટોમેટિક ટ્રાફિકના અકસ્માતના ગુના ઓછા થઈ જશે અને જાનહાનિ થતી અટકી જશે. ઓકે, બારવડિયા સર, આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ ખૂબ ટૂંકમાં જણાવજો. એક તો આપણે જે વાત કરીએ કે ઘણી વખતે કહેવાય છે કાયદાને હજી કડક બનાવવાની જરૂર છે. કાયદાને કડક બનાવવાની જરૂર નથી, તો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન જરૂર છે. જે કાયદા એક્ઝિસ્ટિંગ છે એ ટ્રાફિકનું સંતુલન કરવા માટે અને એના સંચાલન માટે પૂરતા છે. અને બીજી વાત રહી કે જે આપણે કહીએ કે સંસ્કારની વાત કરીએ છીએ ને, તો આપણે જ્યારે ગાડી ચલાવતા હોય અથવા વાહન ચલાવતા આપણી સાથે બાળક આપણામાંથી સારું શીખે એવું વર્તન કરવું જોઈએ. આપણે રસ્તા પર કચરો ફેંકતા, આપણે ઘરની બહાર કચરો ફેંકતા તો મોટું બાળક થશે એ જ કરવાનું છે. આપણે ટ્રાફિકના નિયમનો ભંગ કરશું તો બાળક એ શીખશે. એટલે એ ન શીખે એના માટે આપણાથી પોતે શરૂઆત કરશું તો એનું પરિણામ સારું આવશે. અને જે કાયદો છે એનો પૂરો અમલ કરાવે ઓથોરિટી, તો એને કારણે અકસ્માત ઘટશે એવું ચોક્કસ માનું. બિલકુલ, એટલે મૂળથી કાર્યવાહી કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. હેમાંગભાઈ, રફતારના આતંક વિશે આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં પ્લીઝ. મેં ત્રણેય વડીલોને સાંભળ્યા. આપણે ધ્યાન રાખવું, આપણે જવાબદારી, સાવ સાચી વાત કરી. પણ બંધ સાઈડ સિગ્નલ ઉપર તમે ઉભા હો અને પાછળથી આવીને બસ કચડી જાય, 4 જણનો ભોગ લેવાઈ જાય, ત્યારે જે આપણે વાત કરી એનો અર્થ સરે એ મારે માટે એક મોટો પ્રશ્ન છે. પબ્લિકને તો આપણે સલાહ આપવાની જ છે, પણ સરકારે શું કરવું, કયા કાયદા કરવા? વારે વારે દારૂ પીને લોકો એક્સિડન્ટ કરે છે, તો દારૂ ગુજરાતમાં કેમ મળે છે? આ બધી વાત ઉપર પણ આપણે ચર્ચા કરવી જરૂરી હતી. એનીવે, ઇન શોર્ટ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એમાંથી જાતે જ બચવું, એ વાત સાથે હું સંમત છું. સાઈડ સિગ્નલ ઉપર ઉભા હો, પાછળથી બસ કચરી ગઈ, 4 જણા મરી ગયા, બહુ દુઃખ થયું. વળતર આપશે, ગયેલા પાછા નહીં આવે. અને ભૂષણભાઈને મારી વિનંતી છે કે આ જે લાઈવ ડિબેટ છે એની નીચેની કોમેન્ટો બધી આપ વાંચી લેજો. ઓકે, ઠીક છે. ભૂષણભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા રફતારના આતંક વિશે શું કહેવું ટૂંકમાં પ્લીઝ. એક મિનિટ એક અરજી છે એમાં હેમંગભાઈનો કોન્ટ્રાક્ટરની વાતો એમને બધી કરી. કોન્ટ્રાક્ટર, આ જ સરકારે કોન્ટ્રાક્ટરને પગાર નથી આપતી. એમને કીધું 15,000 કોન્ટ્રાક્ટરને આપે ને પેલાને 6,000 મળે, કે એના ખાતામાં સીધા આપવા. કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતા ડાયરેક્ટ બેનિફિટ એના ખાતામાં આપવાની આ સરકારમાં શરૂઆત થઈ. રજૂઆતો મળી, ધ્યાને આવી, સરકારે તરત પગલાં. વાત આજના વિષય ઉપર આપે કીધું લાજવાને બદલે ગાજે. આ ગાજવાનો વિષય નથી ભૂષણભાઈ, ટૂંકમાં વાત એટલી છે. આજે સરકાર અનેક પગલાં ભરી રહી છે. એ પગલાઓથી અહીંથી અટકી નથી જતું અને અટકી જવાનું પણ નથી. વિવિધ પહેલો સરકારે જયારે હાથ ધરી છે ત્યારે આપણે પણ આપણી નૈતિક જવાબદારી સમજીને લોકોએ પણ એની પોતાની નૈતિક જવાબદારી સમજી ફેમિલી ફર્સ્ટ, મારા ઘેર મારું કોઈ રાહ જુએ છે અને એ રાહ જુએ છે. જયારે એ વિચારતો થશે ત્યારે આપોઆપ એની અંદર જાગૃતિ આવશે. અને આ જાગૃતિ માત્ર એક વ્યક્તિ માટે નહીં,
દેશ માટે ઓકે. દેશના એક એક નાગરિક માટે જરૂરી છે અને એનાથી ઘટશે બંધ નહીં હા, થાય હા. પણ આ ચિંતાથી આજના આ વિષયના ચિંતન ઉપરથી નિશ્ચિતપણે જેટલા લોકોએ ક્યાંક આ જોયું હશે સાંભળ્યું હશે આવતીકાલથી કદાચ એ બેધ્યાનપૂર્વક કદાચ ગાડી ચલાવતો હશે તો મને એટલું એમાં ચોક્કસ થાય થોડીક, હા. કે એ એની અંદર સચેતીના પગલા આપને પણ અભિનંદન આપું કે આપણે પણ આ વિષય ઉપર જે રીતે જાગૃતતા જી, જી, રાખી જી. અને લોકોને જાગૃત કરવાનો બિલકુલ. પ્રયત્ન કર્યો છે આપ સૌ- જી, જી. એટલે એ પણ વાત છે ને સરકાર હોય કે એની અંદર આપણે નીતિ અને નિયમ સાથે આપણે ઓકે, ઓકે. જોડાવાનું ઠીક છે ઠીક છે આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ ચર્ચા કરવા બદલ. તો અહીંયા છેલ્લી વાત આવીને ઉભી રહી છે કે આપણા ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે. પહેલી જવાબદારી આપણી છે અને રફતારના રાક્ષસો જે ફરી રહ્યા છે એમને પણ થોડું સમજવાની જરૂર છે. હાલ બસ મહામંથનમાં આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.